અમરેલી જિલ્લાનો દરિયોકાંઠો ગણાતો જાફરાબાદ શિયાળબેટ ચાંચ બંદર એટલે દરિયામાં રહી જીવન નિર્વાહ કરતા માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા માછીમારો ચોમાસાની ઋતુમાં દરિયામાં માછીમારી પ્રતિબંધિત હોવાથી વેકેશન સમયગાળો ગણાય ત્યારે માછીમારો વેકેશન દરમિયાન લાખો કરોડો રૂપિયાની ફિશિંગની બોટોની મરામત કામગીરી કરતા હોય છે ત્યારે જાફરાબાદ કોસ્ટલ બેલેટ વિસ્તારના માછીમાર કેવી રીતે કરે છે બોટ રિપેરિંગ અને રિનોવેશન કામગીરી જોઈએ આ રિપોર્ટમાં। આ છે અમરેલી જિલ્લાનું કોસ્ટલ બેલેટ ગણાતું જાફરાબાદનું બંદર। હાલ જાફરાબાદના દરિયાકાંઠે મોટી સંખ્યામાં તમામ બોટો કિનારે લાંગરેલી જોવા મળી રહી છે। જાફરાબાદ સિયાળબેટ ચાચબંદર સહિતના દરિયાઈ ખેડૂતો માછીમારી કરી પોતાનું જીવન નિર્વાહ કરતા હોય છે। જ્યારે ચોમાસાની ઋતુ દરમિયાન સરકાર દ્વારા દરિયામાં માછીમારી પ્રતિબંધિત હોય આથી જાફરાબાદ પંથકની 700 જેટલી બોટો કિનારે લાગરેલી જોવા મળી રહી છે। આ વેકેશન દરમિયાન માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા ખારવા અને કોળી સમાજના માછીમારો પોતાની બોટો રિનોવેશન કામગીરીઓ હાથ ધરતા હોય છે અને નવી બોટો તૈયાર થતી હોય છે તો જે બોટોમાં લાંબો સમય સુધી ફિશિંગ કરેલી માછલીઓ બોટમાં સલામત રહી શકે તેવા કોલ્ડ સ્ટોરેજ માછીમારી કરવાની જાળીઓ રિપેરિંગ સહિતની બોટની નાની મોટી કામગીરી બંદર ખાતે પૂર બહારમાં જોવા મળી રહી છે। તે બોટો રિપેરિંગ સાથે ચોમાસામાં માછીમારીના લગ્ન પ્રસંગો અને વ્યવહારિક કામો પૂર્ણ કરવાની ખલાસીએ જણાવ્યું હતું। જાફરાબાદ બંદર પર હાલ બોટોના ઢગલા થયા છે ત્યારે લાકડા અને ફાઇબરની બોટો રિપેરિંગ કાર્ય ચાલુ છે। જ્યારે સરકાર દ્વારા 15 ઓગસ્ટથી ફિશિંગ માટેની પરવાનગી આપતું હોય ત્યારે જાળનું રિપેરિંગ કામ સાથે દરિયામાંથી ક્રેન દ્વારા મસ્ત મોટી બોટો ઉચકી ટ્રકમાં કિનારે લાવી સમારકામ શરૂ થશે તેવું માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલે જણાવ્યું હતું। દરિયા વચ્ચે જીવન નિર્વાહ કરતા માછીમારો હાલ વેકેશન ગાળી રહ્યા છે પણ હાલ 150 થી 200 જેટલી બોટમાં સમારકામ શરૂ છે અને 15 ઓગસ્ટથી કિનારે લાગરેલી બોટો ફરી દરિયો ખેડવા જશે અને માછીમારી વ્યવસાય કરી ધમધમતા થશે। રિપોર્ટર ફારૂક બિલખિયા, અમરેલી। માછીમારો શું કરી શકે અને શું આગળ પ્રોસીજર હોય પછી ક્યારે બોટ શરૂ થવાની છે? સરકારના નિયમ પ્રમાણે 1 જૂનથી 15 ઓગસ્ટ સુધી માછીમારી માટે બેન્ડ પીરિયડ છે। આ દરમિયાનમાં બોટો ક્રેનથી ઉપર લેવી, જાળો રિપેરિંગ કરવી, બોટોમાં કાંઈ નાનું મોટું રિપેરિંગ કરવું, એન્જિનમાં રિપેરિંગ હોય, આ બધું વર્ક આ સમય દરમિયાનમાં થાય અને એ પછી અમારે ચોમાસામાં લગ્ન ગાળો હોય। અમારે માછીમારોને વધારે પડતા ચોમાસામાં જ લગ્ન થાય એટલે આ વ્યવહારિક કામો, લગ્ન પ્રસંગો આ બધું કરવાનું થાય। આપણે આ બંદરમાં કેટલી બોટો છે? આપણે જાફરાબાદ બંદરમાં 700 બોટ અને બાજુમાં પછી રાજપરા નવા બંદર એમાં 700 ઉપર, એમાં 2 બંદરો થઈને બોટો છે એટલે નજીકમાં આપણે રાજપરા શિયાળબેટ છે એની બોટો અહીંયા લગભગ 101 બોટ અહીંયા ધંધો કરે છે। હાલમાં અત્યારે માછી વેકેશનમાં કામ શું કરે છે? વેકેશનમાં મહત્વના કામમાં રિપેરિંગ, બોટના બધા રિપેરિંગ હોય કેમ કે 10 મહિના સુધી ધંધો કર્યો હોય તો અત્યારે બોટમાં નાનું મોટું રિપેરિંગ હોય તો રિપેરિંગ માટે કામ કરે। એમાં કલર કામ છે, પછી જાળો નવી બનાવવી, જૂની જાળો રિપેર કરવી। આપ જોઈ રહ્યા છો કે અત્યારે આ માણસો ખલાસીઓ છે એ જાળ રિપેર કરી રહ્યા છે। હાલમાં તમે ખલાસી છો અને અત્યારે તમારે વેકેશનના કામમાં શું તમે કામ કરો? વાત કરો નાખી। મારું નામ ધવલ સોલંકી છે। અટાણના અમારે 10 મહિના બોટું જે દરિયામાંથી જે ફિશિંગ કરીને જે આવેલી છે તેના 74 દિવસ બંધનો સમય છે। આમાં બંધના સમયમાં અમારે બોટનું રિપેરિંગ કામ, મેન્ટેનન્સ, મશીન માટે મેન્ટેનન્સ, જાળ સીવવાની, લગનગાળો અમારે જે આવે છે 15-20 દિવસનો વચમાં, એમ કરીને કુલ અમારે 74 દિવસ આમાં જે નીકળશે મેન્ટેનન્સમાં। પછી અમારે 15/8 એટલે કે 15 ઓગસ્ટના અમારી બોટો પાછી રવાના, વિધિવત મુહૂર્ત કરી રક્ષાબંધનની પહેલા અમારે વિધિવત નારિયેળ પૂનમ કરીને અમારી બોટો દરિયામાં ફિશિંગમાં જશે। એમાં તમે ખલાસીઓનો ફેરફાર થાય બધે? ખલાસીઓનો અમારે એક સિઝન એટલે કે 8 મહિનાની સિઝનના બાંધેલા હોય એનો અમારે હમણાં જાળી બધી અંધાઈ જાય પછી એનો હિસાબ કરી એને છૂટા કરી નવેસરથી નવા માણસો બાંધવાના હોય અમારે। શું અત્યારે જાળીનું ને શું કામ આવે? જાળીમાં જે દરિયામાં જે બધા આ જે ભરાઈને તૂટીને ફાટી જતી હોય એનું સીવવાનું કામ ચાલુ હોય।